સુરત બેસ્તાન રેલવે સ્ટેશન પર ગત 26 ફેબ્રુઆરીના રોજ વંદે ભારત ટ્રેન પર પથ્થર મારવામાં આવ્યા હોવાનો બનાવ બનતા રેલવે તંત્ર હરકતમાં આવ્યું છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। સુરત રેલવે પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। બેસ્તાન રેલવે સ્ટેશન ખાતે 26 ફેબ્રુઆરી 2026ના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુરતથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર અજાણ્યા વ્યક્તિ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેનની એક ખિડકીનો કાચ તૂટી ગયો હતો। આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ઘટના બાદ સુરત રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી। રેલવે પોલીસની ટીમે બેસ્તાન વિસ્તારમાં વોચ ગોઠવી સંદિગ્ધ પર નજર રાખી હતી। તપાસ દરમિયાન પથ્થરમારો કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને પોલીસે ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી અનુસાર બાળ કિશોરની સેન્ટ્રલ આઈબી દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી હતી। જ્યારે પથ્થર કેમ ફેંકાયો તે અંગે પૂછતા બાળ કિશોરે એમ જ માર્યું એવી એક જ વાત દોહરાવી હતી। પોલીસે બાળ કિશોરના પિતાની પણ પૂછપરછ કરી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે। હાલ રેલવે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે।